સાઇન BS6 જોઈ લો અત્યારે ટોપ કોર લીકેજ અને આટલું ગાડી આવી છે કમ્પ્લીટ ટોપ કોર લીકેજનો પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો અત્યારે તમને દેખાડીએ આપણે શું કરીએ એમાં ટોપ કોર એનું બહુ લીકેજ થાય આ ટોપ કોરની ઓરિંગ નાખી દે આપણે કમ્પ્લીટ આ જોઈ લો બાકી એની આ જૂની ઓરિંગ છે અત્યારે આપણે નવી ઓરિંગ નાખી જ દઈએ લીકેજ થતો તો બહુ કસ્ટમરની પ્રોબ્લેમ હતો એટલે હા પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો ઓરિંગ એની ખરાબ છે બાકી આમાં શું કરી તમને દેખાડીશું એમાં જે ટોપ કોર ખોલે ખાસ કરીને ધ્યાન રાખે ટોપ કોરમાં જે ડુએલ આવે એ મોટી હોય એના કારણે ટોપ કોર ઊંચું રહે ટોપ કોર લીકેજ થઈ જાય વધારે ભાગે સાઈડમાં આ કોરથી વધારે ઓઇલ લીકેજ થાય ખાસ કરીને આ ભાગમાંથી એટલે જોઈ જ લેવું આ ડુએલ આવે ને આ ભાગમાં જે વિડીયોમાં જોઈ લેવું બાકી આ જે આંગળી કરું એ ડુએલ આવે ડુએલ મોટી આવે એના કારણે લીકેજ થાય ટોપ કોર ડુએલ તમને એવું હોય તો પહેલાં એક ટોપ કોર ખાલી આમ માથે રાખીને આમ બેસાડી દેવું એ ચેક કરી લો કઈ કોર ઊંચું રહે આ કોર જાજુ ઊંચું રહે કેમ કે આ ડુએલ આવે એના ઊંચું રહે એટલે જરાક ડુએલ ઘસી નાખવી બાકી ટોપ કોરનો પ્રોબ્લેમ સોલ્વ એ જ છે બીજું કાંઈ છે ને આમાં ખાસ કરીને હેડના જે સ્ટડ આવે ને એ અડી જાય ટોપ કોર એટલે ઊંચું રહે એટલે ખાસ કરીને ધ્યાન રાખો ટોપ કોર લીકેજ પ્રોબ્લેમ આવે એટલે બધું ખાસ કરીને જોઈ લેવું સાઇન FI મોડલ ટોપ કોરનો પ્રોબ્લેમ સોલ્વ તમને દેખાડી દીધું વિડીયોમાં બાકી જોઈ લો ગાડીની કન્ડિશન ગાડી નવી જ છે બહુ પ્રોબ્લેમ છે આમાં ટોપ કોર લીકેજ છે અત્યારે આપણે પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો કમ્પ્લીટ તમે જોઈ લેજો વિડીયોમાં લાસ્ટ લગી બન્યા રહેજો